નમસ્કાર દોસ્તો, હું તમારો રાજુ કરપડા. 2 દિવસથી કટ્ટર ઈમાનદાર પાર્ટીના કરોડો રૂપિયા ગેરકાયદેસર વહીવટો પકડાઈ રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાના નજીકના વ્યક્તિ ગુજરાતમાં આંગળીયું કરે છે 1.2 કરોડનું. ગુજરાતના નેતા સાથે જોડાયેલા એક વ્યક્તિ આંગળીયું લેવા માટે જાય છે 1.2 કરોડનું. અને આખી ઘટના જે છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચની નજરે આવે છે. દોસ્તો, આ માત્ર એક સુરતની ઘટના નથી. દરેક જિલ્લાની અંદર કરોડો રૂપિયાનો બેનામી વહીવટ થાય છે. મેં પાર્ટી છોડી ત્યારે કહ્યું હતું કે હું બોલીશ તો જમીન પગ નીચેથી સરકી જશે. આજે જ્યારે આ ઘટના ઘટી જ છે ત્યારે થોડું વિગતે એ પણ કહીશ કે દરેક જિલ્લાઓની અંદર આવા કરોડો રૂપિયા આવે છે. પેઇડ રહેલા લોકોને પણ ચૂકવવામાં આવે છે. અમુક લોકો પાસે સ્ક્રિપ્ટેડ આયોજનપૂર્વક વિડીયો બનાવડાવવામાં આવે છે, સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, સ્ક્રિપ્ટેડ રીતે એડિટ કરી અને આમ આદમી પાર્ટીનો પોઝિટિવ, ખરેખર ગામડાઓની અંદર પોઝિટિવ લોકો વિચારે છે આવું બતાવવા માટે સ્ક્રિપ્ટેડ આયોજનપૂર્વક ઇન્ટરવ્યૂ, અમુક બનાવેલા બૂમ સાથે, જે ચેનલોના બૂમ હોય એવા નકલી બૂમો પણ બનાવવામાં આવે છે. એઆઈના માધ્યમનો પૂરજોશથી ઉપયોગ કરવામાં આવે, એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવે અને આમ આદમી પાર્ટીનો પોઝિટિવ પ્રચાર કરાવવા માટે લાખો કરોડો રૂપિયા બહારથી લાવવામાં આવે છે. ખરેખર આ પૈસા જે આવે છે એ ખરેખર વ્હાઇટ એન્ટ્રીના આવે છે ખરા? આ પૈસાને ઓન રેકોર્ડ ક્યાં બતાવવામાં આવ્યા છે એનો જવાબ કટ્ટર ઈમાનદાર લોકોએ આજે આપવો જોઈએ અને ગુજરાતની જનતા જવાબ માંગે છે. માનો કે 1.2 કરોડ પકડાણા છે, બીજી રકમ પકડાણી નથી, પણ 1.2 કરોડ રૂપિયા જે પકડાણા છે એનો જવાબ તો કમસે કમ આપો કે આ પૈસા તમે ક્યાં બતાવ્યા છે પેપર પર, ઓન રેકોર્ડ આ પૈસા શેના હતા? આ જવાબ ગુજરાતની જનતા માંગે છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય એનાથી અમને વાંધો નથી, પણ તમે કટ્ટર ઈમાનદારીની વાતો કરો છો તો પાર્ટી ફંડમાં તો આવડી રકમ નથી, તો પછી આ પૈસા આવે છે ક્યાંથી? ગુજરાતની જનતા સવાલ પૂછે છે. ગુજરાતના નિર્દોષ, ગરીબ, અભણ જે ખરેખર લોકો છે, ગામડાઓમાં રહેલા છે, જે કોઈની વાતમાં આવી જાય છે, આ લોકોને છેતરવા માટે થઈને આયોજનપૂર્વક સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ લેવા, સ્ક્રિપ્ટેડ પ્રચાર કરાવવો, સ્ક્રિપ્ટેડ લોકો પાસે પોઝિટિવ મેસેજ અપાવવો, વાતો કરવી, એજન્સીઓને કામ આપી ગામડે ગામડે સુધી એક કોર્પોરેટ કંપની જેવો એક આખી ઝાડ બિછાવીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આ ફંડનો ઉપયોગ થાય છે. નંબર 2 કે ચૂંટણી નજીક આવી છે એટલે હું એ પાર્ટીની નવટંકી જોઈને આવ્યો છું ને આજે ભવિષ્યવાણી પણ કરું છું કે 24-25 તારીખે, જ્યારે 26 તારીખે મતદાન છે, તો 24 અને 25 તારીખે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીએ સ્ટિંગ કર્યું આવું તમને જોવાનું સાંભળવા મળશે. આમ આદમી પાર્ટીએ જનતા રેડ કરી આવું જોવાનું સાંભળવા મળશે. આ બધું સ્ક્રિપ્ટેડ હોય છે. 24-25 તારીખની હું આજે 21 તારીખે ભવિષ્યવાણી કરું છું. ગુજરાતની જનતાને ઘણું બધું આમ આદમી પાર્ટીની નવટંકી 24-25 તારીખે જોવા મળશે. ખાસ વિનંતી છે ગુજરાતના તમામ મતદારોને કે નવટંકી કરનાર લોકોને ઓળખી જજો. કટ્ટર ઈમાનદારીની વાતો કરી લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાના જે લોકો પ્રયત્ન કરે છે, એ લોકો સાથે જે એજન્સીઓ સંકળાયેલી છે, એ લોકો સાથે એઆઈના માધ્યમથી ઉપયોગ, પાર્ટીનો પોઝિટિવ પ્રચાર કરાવવા, બીજી પાર્ટીનો નેગેટિવ રીતે પ્રચાર કરાવવા માટે એઆઈનો જે ઉપયોગ ખાસ કરીને મહત્તમ આમ આદમી પાર્ટી ઉપયોગ કરે છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે 26 તારીખે જ્યારે મતદાન કરવા જાવ ત્યારે આવા કટ્ટર ઈમાનદારની વાતો કરનારા લોકોને ઓળખી જજો. વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ થાય એ અપીલ સાથે આપ સૌને લોકશાહી પર્વની ખૂબ ખૂબ શુભકામના. 26 તારીખે વધુમાં વધુ મતદાન થાય એ નમ્ર અપીલ કરું છું. આપ સૌનો આભાર.